Hello friend, what is up today? I'm Sumit Patel and I'm welcome you all to my channel Energetic Physics. તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 દાખલા નંબર 2.22. દાખલા નંબર 2.22 માં આપણને 5 ક્વેશ્ચન્સ પૂછેલા છે, બરાબર? તો આ 5 ક્વેશ્ચન છે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક લઈશું. તો અહીંયા દાખલા નંબર 2.22 જે છે એમાં આપણને એવું કીધું છે, જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપન જરૂરી છે તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવવો તેટલું જ મહત્વનું છે. નીચે આપેલા અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારો મેળવવાનો પ્રયત્ન કરો. અહીંયા આપણને બીજું પણ કીધું છે કે અહીંયા જ્યાં અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં શું કરવાનું છે, આપણે રાશિઓની મહત્તમ મર્યાદા લેવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ પાર્ટ એ, વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન. તો અહીંયા પાર્ટ એમાં આપણને એવું કીધું છે કે ભાઈ વર્ષા ઋતુનો સમય હોય છે ત્યારે આપણે અહીંયા એમ કહી શકાય કે વાદળો દ્વારા શું કરવામાં આવે છે, વરસાદ પડે છે. તો અહીંયા વરસાદ પડે છે તો અહીંયા વાદળો જે છે એ વાદળોનું કુલ દ્રવ્યમાન કેટલું થશે, બરાબર? તો વાદળોનું દ્રવ્યમાન આપણને ખબર છે કે વાદળોનું દ્રવ્યમાન આપણે શોધવાનું ખૂબ જ અઘરું છે, બરાબર? તો અહીંયા વાદળ માટે અહીંયા આપણે દ્રવ્યમાન શોધવાનું છે. તો અહીંયા આપણને રકમમાં એવું ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે ભાઈ જ્યાં આપણને અઘરું જણાય ત્યાં આપણે મહત્તમ રાશિ મર્યાદા લેવાની છે, બરાબર? તો અહીંયા મહત્તમ રાશિ મર્યાદા લઈએ તો શું કરીએ કે ભાઈ ધારવાનું છે, બરાબર? તો ધારો કે ભારતમાં વર્ષા ઋતુ દરમિયાન બરાબર આખી સિઝનની વાત કરવાની છે, આખી વર્ષા ઋતુની વાત કરવાની છે. તો પડેલો વરસાદની આપણે વાત કરીએ તો પડેલો વરસાદ ઇઝ નિયર ઇક્વલ ટુ આપણે લઈ શકીએ કે 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર આપણે લઈએ, બરાબર? આખી ઋતુમાં 10 સેન્ટીમીટર જેટલો આખી ઋતુ શું કરેલો છે, વરસાદ પડેલો છે અને કન્ટિન્યુઅસ વરસાદ 10 સેન્ટીમીટર જેટલો પડે છે. અને આપણે એમ કહી શકાય કે જેટલું ભારતનું ક્ષેત્રફળ છે એ આખા ક્ષેત્રફળની અંદર 10 સેન્ટીમીટર જેટલો વરસાદ આખી વર્ષા ઋતુમાં પડેલો છે. આવું આપણે મહત્તમ અંદાજ લઈએ છીએ, બરાબર? તો 0.1 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર છે એ આપણે લઈએ છીએ, બરાબર? અને ભારતનું ક્ષેત્રફળ જે છે બરાબર, તો એ ક્ષેત્રફળ આપણે અંદાજિત લઈએ તો અંદાજિત 3 ગુણ્યા 10⁶ કિલોમીટરમાં છે, બરાબર? તો કિલોમીટર સ્ક્વેર છે. ઓકે, તો આ કિલોમીટર સ્ક્વેર છે, આપણે એને મીટરમાં ફેરવીએ તો 3 ગુણ્યા 10⁶ એટલે કિલો છે એટલે કેટલું થશે, 10⁻³ અને પાછો વર્ગ છે એટલે કેટલી થઈ જશે, 10⁻³ નો વર્ગ એટલે 10⁶ થશે એટલે ગુણ્યા 10⁶ મીટર સ્ક્વેર. એટલે આને આપણે એમ પણ લખી શકીએ 3 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. ઓકે, તો ક્ષેત્રફળ મળી ગયું. તો અહીંયા ભારતમાં આખા ભારતની વાત કરીએ છીએ તો અહીંયા ભારતમાં જે વરસાદ પડ્યો છે એનું કદ શોધી લઈએ, બરાબર? તો વર્ષા ઋતુ દરમિયાન ભારતમાં પડેલા વરસાદનું કુલ કદ V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો આપણને ખબર જ છે કે ક્ષેત્રફળ ગુણ્યા આપણે શું લઈ લઈએ, લંબાઈ લઈએ અથવા તો ઊંચાઈ. આપણે આ વરસાદ છે એને ઊંચાઈના સ્વરૂપમાં લીધેલો છે, બરાબર? એટલો ઊંચો વરસાદ પડેલો છે એટલે કે આટલું પાણી ભરાઈ ગયું છે. ઓકે, તો A ઇન્ટુ H, બરાબર? આને આપણે શું કહીએ છીએ, H કહીએ છીએ. ઓકે, તો એ કેટલું છે, 3 ગુણ્યા 10⁻² ગુણ્યા 0.1. તો અહીંયા કદ છે V કેટલું થઈ જશે, 3 ગુણ્યા 10⁻11 મીટર ક્યુબ. ઓકે, તો હવે આપણે શું શોધી લઈએ, વાદળનું કદ શોધીએ. તો અહીં વાદળનું કદ કુલ દળ શોધવાનું કીધું છે. તો દળ M ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, કદ ગુણ્યા ઘનતા એટલે કે V ઇન્ટુ ρ. ઓકે, તો અહીંયા
વાદળોનું કીધું છે, તો અહીંયા આપણે શોધી છે બધી ડિટેલ છે, કોની ડિટેલ શોધી છે, તો વરસાદ જે પડ્યો છે એ પાણીની ડિટેલ શોધી છે. તો આપણને બધાને જ ખબર છે કે વરસાદ ઋતુ દરમિયાન જે વાદળો છે બંધાય છે એ શેના બંધાયેલા હોય છે, તો પ્રવાહી એટલે કે પાણી પદાર્થ પાણીના જ બંધાયેલા હોય છે. બરાબર, તો પાણીનું જ આપણે અહીંયા વાદળ બંધાય છે એવું લઈએ તો અહીંયા એની ઘનતા છે, વાદળની ઘનતા છે કેટલી થશે, પાણીની ઘનતા જેટલી થશે, એટલે કે ગુણ્યા 10 1 ગુણ્યા 10 3 ઘાત જેટલી થશે. તો V ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 3 ગુણ્યા 10 11 ઘાત, અને ઘનતા છે કેટલી થઈ જશે 1 ગુણ્યા 10 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, તો અહીંયા જે જવાબ મળશે કેટલો મળશે, 3 ગુણ્યા 10 14 ઘાત દળ, એટલે કે વાદળોનું દળ છે એ કેટલું થઈ જશે 3 ગુણ્યા 10 14 ઘાત કિલોગ્રામ જેટલું થશે. તો વિડીયો સ્ટોપ કરીને તમે આ દાખલો લખી લો. તો પછી આપણે પાર્ટ બી ની વાત કરીએ. તો અહીંયા પાર્ટ બી માં આપણને કીધું છે કોઈ હાથીનું દ્રવ્યમાન. તો અહીંયા આપણને કોઈ પણ હાથીનું દ્રવ્યમાન શોધવાનું કીધું હોય તો આપણે અહીંયા ધારવું પડશે હાથીનું કુલ દળ કેટલું હોય. આપણને ખબર છે નથી કે ભાઈ એક્સપેક્ટેડ હાથીનું દળ, કારણ કે હાથી સાઈઝ છે નાના મોટી પણ હોઈ શકે છે. બરાબર, તો એક્ઝેક્ટ આપણે કોઈ પણ હાથી છે એનું દળ છે એ એક્ઝેક્ટ કેટલું છે આપણે નક્કી કરી શકીએ નહીં. બરાબર, તો અહીંયા આપણે બધાનું એપ્રોક્સ વજન દળ લેવાનું છે. બરાબર, તો એવું ધારી લઈએ કે ભાઈ કોઈ હાથી છે, જો હું આકૃતિમાં પરફેક્ટ નથી એટલે તમે સમજી લેજો કે મેં હાથી જ દોરેલો છે. બરાબર, બરાબર છે, આવું કંઈક હોઈ શકે છે. બરાબર, ઓકે, તો આવો કંઈક હાથી છે. બરાબર, આવું આપણે ધારવાનું છે. બરાબર છે, એકદમ પરફેક્ટ આકૃતિ નથી મને ખબર છે, પણ તમારે અહીંયા સમજી લેવાનું છે. ઓકે, તો અહીં હાથીની આપણે કન્ડિશન લઈ લે. ભાઈ મેજર આપણને મહત્તમ માપ લેવાનું એવું કીધું છે એટલા માટે લઈએ છીએ. બરાબર, તો અહીં હાથી માટે લંબાઈ છે એ લંબાઈ આપણે એક્ઝેક્ટલી એપ્રોક્સ 3 મીટર લઈ લઈએ છીએ. બરાબર છે, પછી પહોળાઈ છે. બરાબર, તો પહોળાઈ આપણે એક્ઝેક્ટલી આપણને પહોળો કેટલો હાથી લાગે સામેથી જોઈએ તો કેટલો લાગે, તો લગભગ લઈએ 1.5 મીટર. બરાબર, અને ઊંચાઈ છે એ કેટલી લઈ શકીએ, તો 2 મીટર ઊંચાઈ લઈએ. ઓકે, તો આ જે અંતરો છે, આ જે માપ છે એ એપ્રોક્સ માપ છે. બરાબર છે, એવું જરૂરી નથી આ પ્રમાણેના જ હોય. બરાબર, આપણે ધારવાનું છે. ઓકે, તો ધારવાનું કીધું છે તો આપણે આપણી રીતે ધારવાનું છે. અહીંયા તમે 0.5 આમ તેમ કરો તો ચાલે, કંઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર છે, તો આ લગભગ માપ છે. બરાબર છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એના ઉપરથી આપણને શું મળી જશે, હાથીનું કદ. તો અહીં હાથીનું કદ, તો કદ કેટલું થઈ જશે, તો V ઇઝ ઇક્વલ ટુ LBH. બરાબર, આપણને બધાને જ ખબર છે. તો L કેટલું છે, 3 ગુણ્યા 1.5 ગુણ્યા 2. તો આપણને હાથીનું કદ છે, હાથીનું કદ કેટલું મળશે, તો 9 મીટર ક્યુબ જેટલું મળશે. તો 9 મીટર ક્યુબ. બરાબર, તો આ કદ આપણને હાથીનું મળ્યું. તો હાથીનું કદ મળી ગયું, તો હવે આપણે શોધવાનું છે હાથીનું દ્રવ્યમાન. ઓકે, તો આપણે બધાને જ ખબર છે કે હાથી છે પાણીમાં તરી શકે છે. તો કોઈ પણ પદાર્થ પાણીમાં તરી શકે એનો મતલબ એવો થાય કે એ પદાર્થની ઘનતા છે એ પાણી કરતાં કેવી હશે, ઓછી હશે. જો પાણી કરતાં વધારે ઘનતા હશે તો શું થશે, પાણીમાં ડૂબી જશે. આપણને બધાને જ ખબર છે કે પથ્થર છે એ પથ્થરની ઘનતા છે એ પાણી કરતાં વધારે છે. તો શું કરીએ આપણે, પથ્થર જેવો પાણીમાં નાખીએ છીએ તો એ તળિયે જતો રહે છે. બરાબર, તો અહીંયા હાથી તરે છે એનો મતલબ શું થશે કે ભાઈ પાણી કરતાં હળવો હશે. બરાબર, એની ઘનતા કેવી હશે, ઓછી હશે. તો અહીં આપણે જાણીએ છીએ કે હાથી પાણીમાં તરી શકે છે, માટે હાથીની
અંદાજિત અહીંયા જ લખવાનું જરૂરી છે, બરાબર. અંદાજિત ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ કેટલી લઈએ તો 800 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ લઈએ. ઓકે, અહીંયા 800 ની જગ્યાએ તમે 900 પણ લખી શકો છો, બરાબર. 850 પણ લખી શકો છો. આપણને બધાને જ ખબર છે કે પાણીની ઘનતા છે કેટલી છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. તો 1000 થી ઓછી, બરાબર, 900 આજુબાજુ 800 થી 900 કોઈ પણ લખી શકાય, બરાબર. તો અહીંયા હાથીનું દ્રવ્યમાન તો m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે દળ ગુણ્યા ઘનતા, બરાબર. તો કદ ગુણ્યા ઘનતા, તો કદ ગુણ્યા ઘનતા v ઇન્ટુ રો, v કેટલું છે 9, તો 9 ગુણ્યા 800, તો માટે m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 7200 કિલોગ્રામ. તો 7200 કિલોગ્રામ જેટલો હાથી વજનદાર હોઈ શકે છે, મતલબમાં એનું દળ છે 7200 જેટલું હોઈ શકે છે. અહીંયા હાથીની આકૃતિ તમે વ્યવસ્થિત તમને આવડતી હોય તો દોરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નથી. આ તો ખાલી જાણકારી માટે મેં અહીંયા દોરી છે, બરાબર. આપણી મહત્વની વસ્તુ છે આ રાશિઓ. ઓકે, તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને આ પાર્ટ બી લખી શકો છો. પાર્ટ બી તમે લખી લો એટલે આપણે પાર્ટ સી માં આગળ વધીએ. તો પાર્ટ સી જે છે એમાં આપણને એવું કીધું છે કે કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ. તો પાર્ટ સી ની વાત કરીએ તો અહીંયા એવું ધારી લઈએ, બરાબર છે, કે ભાઈ આ એક સિટી છે, બરાબર. આ એક શહેર છે, શહેર એ, બરાબર. અને અહીંયા કોઈ શહેર બી છે. ઓકે, તો અહીંયા બે શહેર છે અને અહીંયા એમ કહી શકાય કે પવનનો વીંટાળો ચડે છે, આંધી ઉત્પન્ન થાય છે. તો આ આંધી ઉત્પન્ન થાય છે અને આ બે સિટી છે એનું વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ, ધારો કે એપ્રોક્સિમેટલી 200 કિલોમીટર જેટલું અંતર બે સિટી વચ્ચે લઈએ છીએ, બરાબર. એપ્રોક્સિમેટલી છે, અહીંયા આપણે રકમમાં ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જ્યાં અંદાજો મેળવવાનો થાય ત્યાં આપણે મહત્તમ કિંમતો લઈ લેવાની છે. ઓકે, તો અહીંયા આ જે છે એ શું છે આંધી છે, બરાબર. તો આપણને અહીં કે એવું ધારી લઈએ કે જે આપણને વાતાવરણ વિભાગ છે, તો વાતાવરણ વિભાગની માહિતી દરમિયાન તો વાતાવરણ વિભાગની માહિતી પ્રમાણે આપણે એવું કહી શકાય કે આ એક શહેરથી બીજા શહેર સુધી પહોંચવા માટે આ જે આંધી છે, બરાબર, તો આ આંધીને લગભગ એવું કહી શકાય એપ્રોક્સિમેટલી 1.5 કલાક જેટલો ટાઈમ લાગે છે. તો અહીંયા 1.5 કલાક જેટલો સમય લાગે છે, બરાબર. તો આપણની પાસે સમય પણ છે, અંતર પણ છે. તો આપણે અહીંયા ઝડપ શોધવાની છે. તો અહીં આ આંધીની લગભગ ઝડપ, બરાબર. તો એ આપણે વેગનું સૂત્ર આપણને ખબર છે. તો વેગ બરાબર શું થઈ જશે તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતરના છેદમાં સમય, અંતર કેટલું છે 200, બરાબર, અને સમય કેટલો છે 1.5. તો આપણે અહીંયા લખી શકીએ તો વેગ v ઇઝ ઇક્વલ ટુ લગભગ 133.33 કિલોમીટર પ્રતિ કલાક. આટલી ઝડપથી આ જે આંધી છે એ ગતિ કરી શકે છે, બરાબર. તો અહીંયા આપણે જનરલ માહિતી લઈએ કે ભાઈ અહીં આ આંધીની લગભગ ઝડપ કેટલી હોઈ શકે છે તો 100 કિલોમીટર પ્રતિ કલાકથી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે, બરાબર. તો અહીંયા પાર્ટ સી છે એ પાર્ટ સી વિડીયો પોઝ કરીને તમે લખી લો જેથી કરીને આપણે પાર્ટ ડી ચાલુ કરી શકીએ. તો પાર્ટ ડી જે છે એમાં આપણને એવું કીધું છે તમારા માથાના વાળની સંખ્યા કેટલી હશે. તો આપણને અહીંયા માથાના વાળની સંખ્યા શોધવાની કીધી છે. તો માથાના વાળની સંખ્યા શોધવી હોય
તો આપણે અહીંયા એક ઇમેજિનેશન કરવું પડશે કે ભાઈ ધારો કે આપણું માથું છે એક ગોળો છે, ગોળાકાર માથું છે. એક ધારણા આપણને રકમમાં કીધું છે ધારી જ લેવાનું છે, તો આપણે બધું ધારી લઈએ. ભાઈ માથું છે એક ગોળો છે, બરાબર. તો અહીં ધારો કે મનુષ્યનું માથું એટલે કે આપણું જે ઉપરનો ભાગ છે, ગરદનની ઉપરનો ભાગ છે, એક ગોળો છે, બરાબર છે. તો માથું એક ગોળા તરીકે ધારીએ. બરાબર. તો એક ગોળા તરીકે આપણે આ માથાને આપણે ધારી લીધો છે. તો આપણને બધાને જ ખબર છે કે આપણા માથાનો એમ કહી શકાય કે 40% ભાગ જે છે એ કેવો હશે? માથાના આપણા જે વાળ છે એનાથી ઘેરાયેલો છે. ઓકે. તો અહીં માથામાં 40% જેટલો ભાગ, બરાબર. આપણે આ લગભગ જ મૂલ્ય લઈએ છીએ, બરાબર, એટલે કંઈ વાંધો નહીં, આપણે લખી શકીએ. તો 40% જેટલો ભાગ વાળથી ઘેરાયેલો છે. ઓકે. તો આપણે સૌથી પહેલા તો શું કરી લઈએ કે ભાઈ માથાનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શોધી લઈએ, બરાબર. તો અહીં માથાનું ક્ષેત્રફળ, તો અહીં માથાનું ક્ષેત્રફળ, તો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આપણને બધાને જ ખબર છે કે માથાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો માથાનું ક્ષેત્રફળ પણ આપણે આપણે અહીંયા એક કરેક્શન કરીએ કે ભાઈ માથાનું જે છે એ કોનું આપણે લઈએ? વાળ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર. માથાનું વાળ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર. તો આપણને ખબર છે કે આપણે માથું છે એક ગોળો લીધો છે, બરાબર, ગોળો તરીકે લીધો છે. તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? આપણને બધાને જ ખબર છે કે ગોળાનું ક્ષેત્રફળ છે 4πr², બરાબર. અને એનો 40% ભાગ છે એ વાળથી ઘેરાયેલો છે. તો બરાબર, અહીંયા આપણે A ઇઝ ઇક્વલ ટુ લઈએ તો શું થઈ જશે? 40% ભાગ એટલે 40/100 જેટલો ભાગ છે, આખા ભાગમાંથી 40 જેટલો ભાગ જે છે, બરાબર. તો એ 100%માંથી 40% ભાગ આપણે વાળથી ઘેરાયેલો છે. તો વાળ ગુણ્યા 4πr², બરાબર. તો અહીંયા હવે માથાની ત્રિજ્યાની વાત આવે તો માથાની ત્રિજ્યા આપણે એક્સપેક્ટેડ લઈ લઈએ ભાઈ 10 સેન્ટીમીટર જેટલી આપણી માથાની ત્રિજ્યા છે. ઓકે. તો 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર પણ લખી શકાય, બરાબર. તો 40/100 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 નો વર્ગ. અહીંયા એવું લખી શકાય, અહીંયા કારણમાં લખી દેવાનું, કારણ માથાની ત્રિજ્યા અંદાજિત 10 સેન્ટીમીટર છે, બરાબર. એટલા માટે આપણે અહીંયા 0.1 લખેલું છે, બરાબર. 0.1 મીટર માટે લખેલું. ઓકે. તો અહીંયા ક્ષેત્રફળ છે, એનું ક્ષેત્રફળનું મૂલ્ય 0.050 મીટર², બરાબર. તો આપણને આ મૂલ્ય છે મીટર સ્ક્વેરમાં મળે છે. તો આપણે શું કરીએ? પહેલાં તો આને મિલીમીટરમાં કન્વર્ટ કરી દઈએ. આપણને મિલીમીટરમાં માપવા માટે આપણે સરળતા રહેશે, બરાબર છે. તો અહીંયા માટે ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મિલીમીટરમાં ફેરવીએ તો મીટરનું મિલીમીટરમાં એટલે કેટલું થશે? 10³ થશે. ઓકે. તો 10³ અને પાછો એનો વર્ગ એટલે કે ટોટલ કેટલી થઈ જશે? 10⁶. તો અહીંયા 0.050 ગુણ્યા 10⁶ મિલીમીટર², બરાબર છે. તો આપણે અહીંયા ક્ષેત્રફળ લખીએ તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો 5 ગુણ્યા 10⁴ મિલીમીટર² એવું લખી શકાય. તો અહીંયા આપણને માથાનું ક્ષેત્રફળ મળી ગયું, જે વાળ દ્વારા ઘેરાતો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. તો આપણે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે 1 મિલીમીટર² જેટલો ક્ષેત્રફળ ધરાવે છે. તો અહીં 1 મિલીમીટર² જેટલા ભાગમાં, બરાબર. તો આપણને ખબર છે 1 મિલીમીટર² જેટલો એટલે કેટલો થશે? તો આપણે એક ચોરસ લઈએ તો એ ચોરસમાં, આ ચોરસ છે તો આ 1 મિલીમીટર થશે અને આ બાજુ પણ 1 મિલીમીટર થશે. ઓકે. તો આ જેટલો ભાગ જે છે, બરાબર, તો એ ભાગમાં વાળની સંખ્યા
ધારો કે 8 લઈ લઈએ, બરાબર છે. 1 મિલીમીટર સ્ક્વેર એટલે બહુ નાનકડો એવો ભાગ થશે. આપણને ખબર છે સ્કેલની અંદર આપણે 1 મિલીમીટર ભાગ જોઈએ છે, તો એ એટલો ભાગ થઈ જાય. અને એમાં મહત્તમ વાળ છે એ ધારો કે 8 જેટલા લઈ લઈએ, બરાબર. અહીંયા 7 પણ લખી શકાય, કંઈ પ્રોબ્લેમ નથી. 9 પણ લખી શકાય. બધાના વાળની જે સંખ્યા હોય છે 1 મિલીમીટરમાં, બરાબર, તો એ અલગ અલગ હોય છે. તો અહીંયા 8, 7, 9 કોઈ પણ લખી શકાય, ચાલે. ઓકે, તો વાળની સંખ્યા 8 લેતા, બરાબર, તો કુલ વાળની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વાળ, બરાબર છે. તો કેટલી થઈ જશે? તો અહીંયા ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને? કુલ ક્ષેત્રફળ તો 5 × 10⁴ અને ગુણ્યા 8, તો 8 × 5 × 10⁴. તો અહીંયા જે વાળની સંખ્યા છે, બરાબર, તો એ વાળની સંખ્યા લગભગ કેટલી થઈ જશે? તો 40 × 10⁴ જેટલી થશે. ઓકે, તો આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા આપણે એમ પણ લખી શકીએ કે અહીં માથામાં અંદાજિત 10⁵ થી 10⁶ સુધી જેટલા વાળ હોય છે, બરાબર. અંદાજિત મૂલ્ય આપણને મળશે. તો તમને આ બેઝિક ઉપરથી તમને એવો ખ્યાલ આવશે કે ભાઈ ધારો કે તમને કોઈ પૂછે કે ભાઈ તારા માથાના વાળની સંખ્યા કેટલી છે, તો આપણે એવો અંદાજ લગાવી શકીએ કે ભાઈ મારા માથાના વાળ છે 4 લાખ જેટલા છે, બરાબર. તો 4 લાખ વાળ છે અને આપણને કોઈ એવું પૂછે કે કઈ રીતે, તો તમારે કહેવાનું ગણી લે ભાઈ, બરાબર છે. તો અહીંયા પાર્ટ ડી જે છે એ કંઈક આવી રીતનો હોય છે, બરાબર. તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો આપણે વાત કરીએ પાર્ટ ઈની. તો પાર્ટ ઈમાં આપણને એવું કીધું છે તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા. તો આપણે અહીંયા એવું ધારી લઈએ કે જે આપણે વર્ગખંડ છે જેનો યુઝ કરીએ છીએ એ વર્ગખંડ છે એ કંઈક આવો હશે કે ભાઈ ધારો કે લંબચોરસ વર્ગખંડ છે, બરાબર. તો આપણે આવો વર્ગખંડ ધારી લઈએ, બરાબર છે. તો આ વર્ગખંડ છે એની લંબાઈ આપણે એપ્રોક્સિમેટ 8 મીટર ધારીએ, બરાબર છે. અહીંયા જે રીતે હું બોર્ડ ભણાવું છું તો અહીંયાથી લંબાઈ છે એ 8 મીટર છે. આ પહોળાઈ છે એ ધારો કે આપણે 6 મીટર લઈ લઈએ, બરાબર છે. અને જે ઊંચાઈ છે એ ઊંચાઈ આપણે 3 મીટર જેટલી લઈએ, બરાબર. એપ્રોક્સિમેટ આ વેલ્યુ લીધેલી છે, બરાબર. એક્ઝેક્ટ વેલ્યુ નથી. ઓકે, તો એક્ઝેક્ટ વેલ્યુ છે એ અહીંયા નથી આપેલી. તો અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ નથી, તો એનો મતલબ એવો થશે કે અહીંયા આ જે ઓરડો છે, વર્ગખંડ છે, એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એમાં ફેરફાર પણ હોઈ શકે. અમુક વર્ગખંડ છે એ ખૂબ જ મોટા પણ હોઈ શકે, અમુક વર્ગખંડ છે ખૂબ જ નાના પણ હોઈ શકે, બરાબર. તો અહીંયા એપ્રોક્સિમેટલી અહીંયા આપણે કામ કરેલું છે. તો અહીં વર્ગખંડનું કદ જે છે એ આપણે લઈએ તો વર્ગખંડનું કદ v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 8 × 6 × 3, તો આનો જે જવાબ મળશે જવાબ 144 મીટર ક્યુબ, બરાબર છે. તો અહીંયા વર્ગખંડનું કદ આપણને મળી ગયું. ઓકે, તો આગળ આપણે અહીંયા સ્વાધ્યાયનો દાખલો જે છે એ સ્વાધ્યાયના દાખલા નંબર 2.17માં ભણી ગયા છીએ કે અહીંયા કોઈ પણ હાઇડ્રોજન વાયુ આપણે લીધેલો છે, બરાબર. ત્યાં તો હાઇડ્રોજન વાયુનું 1 મોલ જે કદ છે એ કદ આપણને મોલર કદ આપણને આપેલું છે 22.4 લીટર, બરાબર. તો અહીં આપણે વાયુ માટે પણ અહીંયા એવું લઈ શકાય, બરાબર છે. તો વાયુ માટે મોલર કદ, તો અહીં વાયુ માટે અંદાજિત મોલર કદ ઇઝ નિયર ઇક્વલ ટુ 22.4 લીટર, બરાબર છે. તો 22.4 લીટર છે એને આપણે લખવું હોય તો શું લખી શકાશે? 22.4 × 10⁻³ મીટર ક્યુબ, બરાબર છે. લીટરને મીટર ક્યુબમાં લખવું હોય તો 10⁻³ એટલે કે 1 લીટર બરાબર કેટલું થશે? 10⁻³ મીટર ક્યુબ જેટલું થશે. તો અહીંયા આ જે કદ છે તો આ કદમાં અણુઓની સંખ્યા
નંબર ઓફ એ એટલે કે એવોગેડ્રો આંક જેટલી થાય. બરાબર છે. જો તમે સ્વાધ્યાયનો દાખલો 2.17 નથી જોયો તો દાખલા નંબર 2.17 જોઈ લેજો. સ્વાધ્યાયના દાખલા નંબર 2.17 ની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમને આ વસ્તુ વધારે ખ્યાલ આવી જશે. બરાબર છે. તો અહીંયા આ કદમાં અણુઓની સંખ્યા નંબર ઓફ એ જેટલી. તો અહીં આપણે શું કરીએ, ત્રિરાશિ મૂકીએ. તો અહીં ત્રિરાશિ પ્રમાણે શું જઈએ તો અહીંયા 22.4 બરાબર છે. તો 22.4 ગુણ્યા 10 - 3 મીટર ક્યુબમાં પરમાણુ નંબર ઓફ એ. બરાબર. તો માટે આપણી પાસે કુલ કદ કેટલું લેવાનું છે, 144. તો 144 મીટર ક્યુબમાં પરમાણુ ઇઝ ઇક્વલ ટુ કેટલા? ઓકે. તો n લઈએ તો n પરમાણુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 144 ગુણ્યા નંબર ઓફ એ એટલે કેટલું થશે, 6.022 ગુણ્યા 10⁻23. બરાબર છે. આપણને બધાને, તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણે નંબર ઓફ એ એટલે કે એવોગેડ્રો આંક કહેવાય, અને આ એવોગેડ્રો આંક છે એનું ફિક્સ મૂલ્ય છે કેટલું છે, 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. એટલે કે અહીંયા કોઈ પણ પદાર્થ હોય, આપણને એવું કહી દીધું હોય 1 મોલ પદાર્થ છે, તો એ 1 મોલ પદાર્થની અંદર પરમાણુની સંખ્યા એટલી ફિક્સ હોય છે. બરાબર છે. એટલે કે નંબર ઓફ એ જેટલી જ હોય છે. એમાં 1 મોલ પદાર્થની અંદર આ પરમાણુની સંખ્યા વધતી પણ નથી અને ઘટતી પણ નથી. એટલા એ રીતે આપણે અહીંયા 1 મોલને માપવામાં આવે છે. ઓકે. તો એટલી થશે અને છેદમાં શું થઈ જશે, 22.4 ગુણ્યા 10⁻³ તો અહીંયા પરમાણુની સંખ્યા છે n કેટલી થઈ જશે, 3.9 ગુણ્યા 10⁻27 જેટલી થશે. બરાબર. જેટલા અણુઓ. બરાબર. તો અહીંયા આપણા જે વર્ગખંડ છે એ વર્ગખંડમાં અંદાજિત પરમાણુઓ જે છે કેટલા હશે, તો 4 = 4 ગુણ્યા 10⁻27 અથવા તો 27 રેશિયો લખવું હોય તો લખી શકાય કે અહીં વર્ગખંડમાં અંદાજિત અણુઓ 10⁻27 થી 10⁻28 સુધી હોઈ શકે છે. સો અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ છીએ. સો ધેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બાજુને બેલ આઇકન છે પણ પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ મારા વિડીયોઝ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. તો બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. ગુડ બાય. જય હિન્દ. જય ભારત.